નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઈની ટીમ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં તપાસ કરી રહી છે। ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો। સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી। આરોપીઓના વકીલને પેનડ્રાઈવમાં ચાર્જશીટની નકલ આપી। 3 દિવસથી સીબીઆઈના 6 અધિકારીઓએ ગોધરામાં કેસને લગતા વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાંથી 4 પુરુષ અને 1 મહિલાના નિવેદનો લેવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે। કોલકાતાના આરજીકર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલી બર્બરતાના વિરોધમાં ટીએમસીના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે રાજીનામું આપી દીધું। તેઓએ પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીને પત્ર લખીને કહ્યું કે મેં મારું પદ છોડવાનો નિર્ણય લીધો છે। જમ્મુ અને કાશ્મીરમાં ટિકિટને લઈને પાર્ટીની અંદર ચાલી રહેલી તકરાર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ રવિવારે તેના ઉમેદવારોની 6ઠ્ઠી યાદી બહાર પાડી। આ યાદીમાં 10 ઉમેદવારોના નામ સામેલ છે। ભારતમાં શંકાસ્પદ મંકીપોક્સ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે। હાલમાં તેને એક હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યું છે। મંકીપોક્સ વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ 6 થી 13 દિવસ સુધીનો હોય છે। હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે, જે મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે। રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે, જેના પગલે 9 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન પૂરી શ્રદ્ધા ભક્તિથી થાય તે માટે શહેરના જુદા જુદા ઝોનમાં 51 કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા। વિયેતનામમાં શક્તિશાળી તોફાન યાગીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું। વાવાઝોડાને કારણે રસ્તા પર પાણી ભરાયા। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા। 8 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ છે। સાબરકાંઠાના ઈડર તાલુકાના કડેરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં 2 લોકો કાર સાથે તણાયા। પ્રશાસન દ્વારા બંને લોકોનું સફળ રેસ્ક્યુ કરીને જીવ બચાવવામાં આવ્યો। વડોદરાની વચ્ચે કેરોલ નદીમાં અમને રેસ્ક્યુ કોલ મળેલો, ફસાયેલા હતા અને બંને વ્યક્તિઓ ગાડીની ઉપર બેઠા હતા અને પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો અને તેમને બંનેને સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર ઈડર નગરપાલિકા ફાયર ટીમે લોકોનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે અને અમને બહુ જ હેલ્પ કરી છે। પાણીની અંદર કહો કે રસ્તા પકડવામાં કે બીજી અમારી કામગીરીમાં એમને ખૂબ જ સપોર્ટ કર્યો છે। રમી જતા હતા એમાં આ જે બ્રિજ છે આપણે વડિયાવીરથી બ્રિજ, એ વખતે એક ગાડી આગળ નીકળી ગઈ એટલે અમને લોકોને એવું કા નીકળી જશે ગાડી, તો અમે અંદર ગયા। ઇમિડિયેટલી થોડુંક પાણી વધી ગયું એટલે સહેજ વાર ઊભી રાખી, પછી તો ફ્લો એકદમ વધી ગયો। ફ્લો એટલો વધ્યો કે બારી સુધી પાણી આવી ગયું, પછી ગાડી સીધી અંદર પડી લગભગ 1.5 થી 2 કિલોમીટર આટલે સુધી ખેંચીને ગાડી આવી। પછી ફાયર બ્રિગેડમાં ફોન કર્યો, પોલીસમાં ફોન કર્યો, ઇવન બધાએ ખૂબ સારું અને ફટાફટ ત્વરિત તમારા શબ્દોમાં કે એવું કામ કરેલું। ઘણા માણસો ભેગા થઈ ગયેલા અને તો બી ગાડી અમારી ખેંચાતી હતી, પણ ખબર નહીં અંદર એક મોટી બેગ હતી તેમાં પાણી ભરાઈ ગયું હશે, તો એ વજન અમારું વજન એનાથી ગાડી ત્યાં સ્થિર થઈ ગઈ। કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ। ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બદલ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કોળી સમાજે કરી છે। બંનેનો વિરોધ કરીને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। વર્ષ 2024-25માં રાજ્ય સરકાર દ્વારા 177.4 કરોડના ખર્ચે રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।